નવરાત્રી દરમિયાન સુરતની અંદર એક નાબાલિગ છોકરી સાથે 3 શખ્સે જે મિત્રો વાત કરતો કર્યું હતું ને, જે આ મિત્રો વાત કીધું, આ ઘટના સાંભળીને તમારા પણ હોશ ઉડી જવાના છે. જે આ મિત્રો વાત કીધું, આ ઘટના ઘટી હતી 2024 ની અંદર સુરતની અંદર 8 ઓક્ટોબર. જે આ મિત્રો વાત કીધું રાતના 11 વાગ્યા પછી મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તે દીકરીને જે મિત્રો વાત કીધું છોડીને ભાઈ 3 શખ્સો ભાગી ગયા હતા, તેની સાથે જે કાંડ કરીને જે આ મિત્રો વાત કીધો, હાલ તો મિત્રો વાત કીધો ત્રણેય શખ્સોને મિત્રો આજીવન કેદ સજા થઈ ગઈ છે. પરંતુ આ ઘટના જે ઘટી હતી ને, કાળજું કપાવી હતી તેવી ઘટના સોશિયલ મીડિયાની અંદર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ઘટના ખૂબ જ વાયરલ થઈ હતી. મારા માઇન્ડની અંદર આવી આ ઘટના, એ માટે તમારા સમક્ષ લાવી રહ્યો છો. તમે બધા લોકો કહેશો ભાઈ આ તો જૂનું થઈ ગયું, કંઈક નવું લાવો. પરંતુ મિત્રો વાત કીધો આ વખતે નવરાત્રીની અંદર ધન્ય છે ગુજરાતની પોલીસને. જે આ મિત્રો વાત કીધો ધન્ય છે ગુજરાતની પોલીસને, અમદાવાદની પોલીસને, સુરતની પોલીસને, વડોદરાની પોલીસને, ભાવનગરની પોલીસને, કે જે મિત્રો વાત કીધો રાત દિવસ એક કરીને આવા નરાધીમીઓ છે ને, એ હવે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સુધરી ગયા છે. કારણ કે જે રીતે ઘટ્યું હતું ને, સોશિયલ મીડિયા હલી ગયું હતું. ખાસ કરીને તમને બધા લોકોના વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે. સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી. કારણ કે આપણી ચેનલની અંદર આવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયો તમારા સમક્ષ લાવતો હોઉં છું. નવરાત્રીની અંદર ગુજરાતની અંદર આ વખતે ધૂમધામથી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે ગુજરાતની અંદર ગુજરાતની પોલીસ એક્ટિવ છે. ગુજરાતની પોલીસ મિત્રો રાત દિવસ જાગે છે અને રાત દિવસ લોકોની હેલ્પ કરે છે. તે માટે આ નવરાત્રી સારી એવી મનાઈ રહી છે. ગુજરાતની પોલીસ માટે ખાસ કરીને તમે બધા લોકો સારી કોઈ શબ્દ લખી દેજો. કારણ કે ગુજરાતની અંદર આવા પોલીસો લોકોની જરૂર છે, જેથી મિત્રો ગુજરાતની અંદર આટલી બધી સિક્યુરિટી, આટલી બધી સુરક્ષા મિત્રો ગુજરાતની અંદર જ છે કે આપણે બેનો દીકરો રાતે ફરી શકે છે. બાકી એક રાજ્યની અંદર છે નહીં ભાઈ. તમે જાઓ ક્યારેક યુપી બિહાર બાજુ, એ આ મિત્રો ક્યાંક ને ક્યાંક ન થાય એવા કિસ્સાઓ થાય છે. પરંતુ ગુજરાતની અંદર જે નથી થઈ રહ્યું છે એનું ખાસ કારણ તો ગુજરાતની પોલીસને ધન્ય છે. વિડીયોને બંને એટલો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળે.